સુરત પોલીસનો વધુ એક વ્યંગાત્મક સંદેશ સામે આવ્યો છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે। વ્યંગાત્મક સંદેશ જોવા મળી રહ્યો છે। 31ની ઉજવણીમાં મસ્ત થવા માંગતા નશેડીઓને સંદેશ પહોંચાડવામાં આવ્યો છે। ફિલ્મની સ્ટાઇલના ટાઇટલ સાથે સાવચેતીનો સંદેશ પણ આપ્યો છે અને ફિલ્મોના ટાઇટલથી જ ચેતવણી સાથે સુરતીઓને સંદેશો મોકલવામાં આવ્યો છે। ઢીંગલી બનવા માંગતા લોકોને પોલીસનો શાનમાં સંદેશ જોવા મળી રહ્યો છે। સંદેશ સમજી જાઓ તો સારું, નહીં તો ભલે પધાર્યા તેવા વ્યંગ પણ કરવામાં આવ્યા છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રાબિયા સાલે સુરતથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। રાબિયા, પહેલા પણ એક સંદેશ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતો કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા ફરી વખત વ્યંગવાળો સંદેશ જોવા મળી રહ્યો છે। 31 ડિસેમ્બર છે આજે, ત્યારે શું વિગતો મળી રહી છે? કયા પ્રકારની તૈયારીઓને પોલીસ દ્વારા શું જડબેસલાક તૈયારીઓ કરવામાં આવી છે? સુરત પોલીસ આ વખતે 31 ડિસેમ્બરને લઈને જે છે મેદાને જોવા મળી રહી છે। એક્શન મોડમાં હોય ને એવું લાગી રહ્યું છે। સુરત સીપી દ્વારા જે આદેશો આપવામાં આવી રહ્યા છે, જે સૂચનાઓ આપી રહી છે, એના પાલન કરવામાં છે। નશેડીઓને પણ ખાસ કરીને જે સૂચનાઓ આપવામાં આવી રહી છે એને લઈને તમામ પોલીસ દ્વારા પણ જે છે તમામની ઉપર નજર રાખવામાં આવી છે। એસીપી અત્યારે આપણી સાથે છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। સર, જે રીતના સુરત પોલીસ કમિશનરજી દ્વારા જે સંદેશ આપવામાં આવી રહ્યા છે, નશેડીઓને પણ સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપવામાં આવી રહી છે કે ક્યાં તો સુધરી જજો, ક્યાં તો પછી ભલે પધારશો। કેવી તૈયારી 31 ને લઈને, શું માનવું છે આ સંદેશને લઈને? સર, સામે દેજો। અમે આજે વાય જંકશન ખાતે તમામને હેલ્મેટ પહેરવા માટે સૂચના કરીએ છીએ, જેથી કરીને કદાચ એક્સિડન્ટ પણ થાય, સ્લીપ થાય તો ગંભીર પ્રકારની ઈજા થાય છે અને હેલ્મેટ પહેરે તો આવી ઈજાથી અને પ્રાણઘાતક અકસ્માતથી બચી શકે તે માટે અમે અપીલ કરી છે અને તમામને ગુલાબ આપી અને ખાસ જે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે ખાસ અમે સૂચના આપીએ છીએ। ખાસ કરીને સર, ફિલ્મી સ્ટાઇલમાં જે લોકો ગાડીઓ ચલાવતા હોય છે અને જે નશામાં ધૂત લોકો હોય છે એમનું ચેકિંગ પણ કઈ રીતે કરવામાં આવે છે? કારણ કે એક બાદ એક જે સંદેશ જે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આપવામાં આવી રહ્યા છે એ જોઈને લોકોમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક આ જે નશેડીઓ છે એમાં પણ ભયનો માહોલ છે। અમે ખાસ કરીને અલગ અલગ તમામ જંકશનો ઉપર રીટેલર દ્વારા અને જે અમારી પાસે સાધન સામગ્રી છે એનો મહત્વનો ઉપયોગ કરી કોઈ પણ સીધીની હાલતમાં જણાવશે તેને અમે ચેકિંગ કરી અને એના વિરુદ્ધ દાખલ કરી એનું વાહન પણ જપ્ત કરીશું। એ પ્રમાણની કાર્યવાહી આજ રાતના કરવામાં આવશે અને કોઈને પણ આવા શખ્સો હશે કે નશેડી હાલતમાં હશે કે બીજા લોકોને કોઈને પણ છોડવામાં આવશે નહીં। તો આગળ એનસીપીની કન્ટેન્ટ તેમને સ્પષ્ટ જણાવ્યું કે સુરત પોલીસ આ વખતે મેદાનમાં સુરત પોલીસ કમિશનર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એકથી એક સંદેશ લોકોને આપવામાં આવી રહ્યા છે। સાવચેત રહેજો, સુધરી જજો, નહીં તો 2024ની રાતના તો પકડાશે, પરંતુ 2025ની રાતના વર્ગો પણ નીકળશે તમારો અને લોકો દર્શન કરશે તમારા વર્ગોના। એટલે સ્પષ્ટ છે કે આ વખતે 31મી જે ઉજવણી છે આ ઉજવણીમાં રંગમાં ભંગ નાખનારને પકડવામાં નહીં આવશે, કાયદાના ભંગ કરનારને છોડવામાં નહીં આવશે। સુરત પોલીસ જવાન તૈનાત રહેશે, સાથે નશેડીઓની ચેકિંગ, વાહન ચાલકોની ચેકિંગ, આ તમામને લઈને સુરત પોલીસ ત્યારે એલર્ટ જોવા મળી રહી છે। આભાર રાબિયા, સમગ્ર માહિતી આપવા બદલ। તો ફિલ્મના ટાઇટલથી ચેતવણી સાથે સુરતીઓનો સંદેશ જોવા મળ્યો છે।